શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવી નાઓ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન ફરતા વિંઢ ગામના પુલ પાસે રોડ પર આવતા એક ટાટા કંપનીનું ડમ્પર, જેના રજિસ્ટર નંબર GJ07YZ1952 છે, તે ખનીજ ભરી આવતું હોય તે ડમ્પરને હાથના ઈશારા વડે ઊભું રાખવી તપાસ કરતા વાહન ચાલક લક્ષ્મણસિંહ રાણુભા સોઢા, ઉંમર વર્ષ 35, રહે મોડકુબા, તાલુકો માંડવી, કચ્છનાઓને વાહનમાં ભરેલ રેતી ખનીજ અંગે પૂછપરછ કરી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા હોય, આધાર પુરાવા ન હોય, જેથી ખાણ ખનીજ ધાર કલમ 34 મુજબ ડમ્પર ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.